તો ગુડ મોર્નિંગ એવરીવન, જય માતાજી. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો અત્યારે તડકેથી જવું એમ થતું નથી, પણ મજબૂરી છે, જવું પડશે, કારણ કે કામ નહોતું એટલે આઈને તડકે સવારના આવી ગયા હતા. આઈને બધા બેઠા હતા ને હવે તો કામ આપણે આવી ગયું છે એટલે હવે જવું પડશે, કારણ કે કેરના હાદો હાદે કરે છે. ન હક થાય કા ન હક થાય તો આપણે આ બધું કામે આવી ગયું છે. કામે સવારમાં આવી જ ગયું છે. મોડું આવ્યું તો જ વહેલું કાંઈ આવ્યું નહોતું એટલે કામ આવી ગયું છે. અને આ બાજુ લાઈનું મંડીશ કરવા. લાઈનું આપણે કારણ કે થોડીક કાલની વધી હતી એટલે પડી હતી એટલે કામ તો ચાલુ થાય એવું હતું, પણ અત્યારમાં આમ ઠંડો પવન છે ને એટલે અહીંયા આવું એમ નથી થતું. આમ તડકે મજા આવે એટલે તડકે કડીક હોય ને તો હરખો આવે, પણ ન બેવા દે આપણને કોઈ. મેં કીધું થોડીક લાઈનો થઈ જાય ને તો નાઈને રહું, પણ ન બેવા દે આપણને. તો જો કામ આપણે આવી ગયું છે. આવું કંઈક આવ્યું છે આ વખતે. દર વખતે અલગ અલગ આવે છે એટલે આમ નવા નવા અનુભવ થાય, મજા આવે. કા બંગડી હારી આવે છે એટલે મજા આવે. બંગડી હારી. અને આ બાજુ લાઈન આપણે આ પથ્થર એક ભર્યો હતો અને આ બાજુ આ કરી છે અત્યારમાં. ઓલી બાજુ ચાલુ છે. કેવી ટાઈલ છે? તમે બધા જણાવજો કેવી ઠંડી છે તમારે આ બાજુ. અમારે તો આ બાજુ આ 2 દીથી બહુ છે. અને અમે ઠંડી થોડીક હોય નહીં સારું, કારણ કે આમ ખેતી માટે સારું. ખેતીને આપણે શિયાળુ સિઝનને પાક વાવેલા હોય ને એના માટે સારું, કારણ કે ઠંડી હતી જ નહીં એટલે પછી તડકાના તો આ જે ઘઉં ને એ શિયાળુ પાક આપણે બધા હોય એ પછી એમના તડકામાં ન રહીએ કે એને થોડીક ઠંડીની જરૂર પડે એટલે એનો ગ્રોથ એટલો ન થાય. એટલે પપ્પાએ જ્યારે હોય તો કહેતા ટાઈટ નથી પડતી, એટલે ઘઉંમાં કે બરોબર છે નહીં, એટલે હવે ઠંડી મંડી પડવા એટલે સારું છે થોડુંક, કારણ કે ઠંડી પડે તો જે શિયાળુ પાક હોય એને ગ્રોથ વધે, નકર તો પછી તડકામાં તો એટલું બધું ન ઓલું થાય. એટલે હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. તો જો આ બધું ઠંડુ કામ ચાલુ થઈ ગયું છે ઠંડીનું. મને તો એવું થાય સગડી લઈને મેક દેલી તો થાય એટલે કહું એવું કે ને તગારમ થોડા છાણા લઈ વચમાં તાપ કરી નખાય. કડીક આમ પાછળ મૂકવા, કડીક આ સાઈડ ને કડીક ઓલી સાઈડ. બટ આઈટમ એસી હોય છે તો માથે કોટા થઈ ગયા. અને આ બાજુ જો મોજા પહેરવા પડ્યા. જેટલી ટાઈટ છે કે ઓછી ટાઈટ નથી હાલ. એ બાબુ કોટો તો મારે કે મોજા પહેર્યા મને બહુ ટાઈટ આવે. અને મોજા મસ્ત છે. પડકે જઈને બતાવો તમને. ના મસ્ત જુગાડ કરેલા મોજા છે તો બધા તમે જરાક સેમ્પલ દેખાડશો. આ પગના મોજા ને કાપીને હાથમાં પહેરાય એમ. લાગે પગના નથી હાથના જ છે. એ તો જોઈ તો ખબર પડી જાય. જોની હાથના જ છે જોજે. આપણે ગુજરાતીનો મેં આઈડિયા ક્યાંય લેવાનો જ આપણે ભર્યા હોય હરખાઈ ના, કારણ કે પગના મોજા બોલો કાપીને હાથના મોજા કરી નાખ્યા. આ ટાઈટ એવું નથી. ટાઈટ હું નહીં કરાવ બોલો કેવી સિસ્ટમ. તો ચાલો હવે આપણે જો લાઈન થઈ ગઈ છે તો કામની શરૂઆત કરી દઈએ. હવે વિડીયોમાં ઘણી કમેન્ટ આવતી હતી કે આ કામ તમે કઈ રીતે કરો છો, કામ કઈ રીતે થાય છે. તો કામની શરૂઆત જો આપણે જે રો મટીરિયલ લાવીને નાખીને જ થાય, એટલે શરૂઆતથી જ આપણે તમને બતાવીએ એટલે તમને કાંઈક અંદાજ લાગે. આમ પહેલાંથી સ્ટેપ બાય સ્ટેપ હોય ને તો ખબર પડે. જો આપણે આ બંગડી આવે, બંગડી આપણે તમે કે ક્યાંથી લાવો છો? બંગડી રાજકોટથી આવે છે. આપણે આ બંગડી હોય, બંગડી દર વખતે અલગ અલગ આવે છે, પણ બંગડીમાં આમ ડાયમંડ તો એક જ હોય એટલે ડાયમંડ એક જ લગાડવાના હોય. આવી રીતે ડાયમંડ હોય, આવી રીતે ડાયમંડ હોય. પછી આ જે આપણે કાચું રો મટીરિયલ હોય ને નાથીને શરૂઆત થાય, પછી એને પહેલી શરૂઆત આપણે અહીંથી કરવી પડે, લાઈનુંથી. જે બંગડી આવી જાય ને એટલે આપણે શરૂઆત પહેલાં અહીંથી જ કરવાની હોય, લાઈનુંથી. જે સ્કેલથી લાઈનું કરવાની હોય આવી રીતે લાઈનું થાય કાંઈ. કેમ કે આપણે વિડીયોમાં દર વખતે પૂછતા હતા કે આ કામ તમારે કઈ રીતે થાય છે. આપણે આમ આગળ 1-2 વિડીયોમાં કીધું હતું, પણ પછી હમણાંથી પાછા કોઈ ન જોયું એટલે આપણે બહુ કમેન્ટ આવતી હતી કે કામ તમારે કઈ રીતે થાય છે.
તો જો આવી રીતે કંઈક પહેલાં તો લાઈન કરવાની હોય. આ ડાયમંડ જે હોય ને એ બધાને ઊંધા કરવાના હોય સ્કેલથી. એક ડાયમંડ ઊંધો કરવો પડે. હમો હોય તો ન હાલે, હમો હોય તો પછી આપણે બંગડી પાછો હરકો કરવો પડે. એટલે આમાં જ ધ્યાન રાખવી પડે, કેમ કે આમાં જ ઊંધો કરી નાખવાનો જે આપણે લાઈનું કરવી ને એમાં જ. અને એ લાઈનું થઈ જાય ને પછી આપણે ટૂંકમાં પતાવી દઈશું, બહુ લાંબુ નહીં કરી, પછી વિડીયો લાંબો થઈ જાય. અને ક્યારેક આપણે એના ઉપર આખો પ્રોપર વિડીયો તમે કમેન્ટ કરજો તો પ્રોપર વિડીયો એક આખો એના ઉપર બનાવીશું. અત્યારે તો આપણે ટૂંકમાં જરાક કહી દઈએ કમેન્ટ આવતી હતી એટલે. અને એના પછી જરા લાઈનું થઈ જાય ને એટલે જે આપણે આવી રીતે બંગડી સોટાડવાની હોય. અને બંગડી સોટાડ્યા પહેલાં આપણે જો આ કેમિકલમાં હું છો એટલે કેમિકલનું તો આપણે કંઈ બતાવ્યું નથી, કારણ કેમિકલ અહીંયા કરેલું પડ્યું છે. કેમિકલ તો તમને ખબર જ હશે. કેમિકલ તો આપણે હાર્ડનર અને રેક્ઝિન હોય. આ હાર્ડનર હોય અને આ રેક્ઝિન. કેમિકલ એમાં અલગ અલગ આવે છે એટલે આપણે તો આ જ વાપરીશ પહેલેથી, હાર્ડનર ને રેક્ઝિન. એમાં 2-3 પ્રકારના કેમિકલ આવે છે આમાં નિખારમાં. અને આવી રીતે કંઈક કેમિકલ કરવાનું હોય છે. આવો હુયો હોય એનાથી આપણે 100 જેટલો પાતળો હોય હુયો મોટો, એનાથી કેમિકલ થાય. અને કેમિકલ થઈ જાય ને પછી આગળ છેલ્લે આ બંગડી આ બાજુ છોટાડવાની. બંગડીમાં કેમિકલ થઈ ગયા પછી આવી રીતે કંઈક છોટે. કેવી ફરે? બહુ મસ્ત, મજા આવે છે કરવાની. દર વખતે નવી નવી આવે ને એટલે આપણે પૂછવું પડે, પણ બંગડીમાં વાંધો તો હોય નહીં કાંઈ. એ કેમિકલ થઈ જાય એટલે બસ આવી રીતે ફેરવી દેવાની. આમ હવે ઈઝી છે, પણ આમ શીખવામાં આપણને થોડુંક મુશ્કેલ લાગે. બાકી શીખી ગયા પછી તો કાંઈ એટલું છે નહીં અઘરું. તો જો આવી કંઈક પ્રોસેસ હોય ને તૈયાર થઈ જાય એટલે પછી આવી રીતે આ તૈયાર થઈ ગયેલી આવી રીતે તૈયાર થઈ જાય એટલે થઈ જાય. બસ આ બંગડી હવે કમ્પ્લીટ. આને બીજું આપણે કંઈ કરવાનું નહીં. અને આને સુકાતા આપણે 3 થી 4 કલાક લાગે. 3 થી 4 કલાકમાં સુકાઈ જાય. કમેન્ટ આપણે આવતી હતી એટલે આપણે કીધું આજ જણાવી દઈ. કમેન્ટ હમણાં ઘણા ટાઈમથી કમેન્ટ આવતી હતી કે આ કામ તમે કઈ રીતે કરો છો થોડુંક બતાવજો. અને તોય તમારા મનમાં કાંઈક સવાલ હોય તો અમને કમેન્ટ કરજો, અમારાથી થાય એટલું બતાવ્યું છે. તો થઈ ગયો છે બપોરનો ટાઈમ. બપોરનો ટાઈમ તો ક્યારનો થઈ ગયો, પણ સવારે કડીક થોડાક મોડા બેઠા હોય ને એટલે અત્યારે થોડુંક મોડું થઈ ગયું. 1:30 વાગી ગયો છે. ભૂખ ન લાગ્યો એટલે થોડીક વાર બેવી, કારણ કે સવારે મોડા બેઠા હોય એટલે ભૂખ નથી લાગી. તો હવે જમી આવી પહેલાં તો. શું કરે બધું? હે જેવું શું કરે? ખાવું છે. ખાધું તે બેટા? હે ખાધું? ખાધું તે ખાધું? હાલો ખાવું ચાલો. ખાવાનું છે? નથી લઈ જાય ગાંડી, નથી લઈ જાય. તો આપણે જમી લીધું છે ને આ બધું જમવાનું હાલે છે. જમતા જમતા ફોન આવ્યો તો આપણે જે પેલા વેપારીને લેતા ને એનો, કે કામ આવી ગયું છે એટલે કામ એવું લેવા જવાનું થાય છે. કારણ કે એનું તો આપણે ચાલુ જ રાખવાનું છે એટલે એનું કામ આપણે લઈ આવવાનું છે. અને 2 દિવસ સ્ટોપ કરી દઈશું ને એનું એક રેન્જ આવી છે તો એ કરી દઈશું આપણે વૈશમાં. તો ફટાફટ જાય અને લઈ આવીએ. રાજકોટથી આવતો રહું છું ઘરે. આપણે બપોરે જમતા ત્યારે વેપારીનો ફોન આવ્યો તો આપણે જે પહેલાં વેપારીનું કામ કરતા એનો, કે કામ આવી ગયું છે, એક રેન્જ આવી છે તો કે લઈ જાઓ. તો વહી ગયો તો તે પછી આપણે જમીન પછી તરત લેવા એટલે 2 કોથળા કામ આવ્યું છે. એટલે એ તો આપણે પહેલાં આ પૂરું કરીને
જે આ અત્યારે ચાલુ છે એનું પૂરું કરીને પછી આ લેવાનું થાય છે નવું આવ્યું એ, કારણ કે એનું ઈ કીધેલું છે એટલે એ પહેલાં પૂરું કરવું પડશે, પછી આને ચાલુ કરવાનું થાય છે. એટલે જાજુ છે નહીં એટલે એ પહેલાં પૂરું કરી દઈશું અને એના પછી આ લઈશું. ને આ બાજુ જો કામ ચાલુ જ છે આપણે, કારણ કે થોડીક લાઈનો હતી એટલે એ કામ ચાલુ રાખ્યું છે એમ નામ. હવે જો હજી લાઈનો નથી, આ બાજુ એટલી રહી એટલી લાઈનો વધી છે એટલે હવે એક જણું લાઈનું કરવા આવી છે અને આપણે બે જઈશું કામે. આ બાજુ એક સોટાડ છે. જો મારે આવા મોડું થઈ ગયું છે, કારણ કે ગયો આજ બાઇક લઈને ગયો તો એટલે બાઇક લઈને જાવી એટલે નિરાતે પછી જવાનું નિરાતે આવવાનું હોય ને ના પછી ઘડીક ખોટી થાય ને એટલે એમાં હાંસ પડી ગઈ છે, થોડોક દી રહ્યો છે. એટલે વિડીયોને આપણે અહીં એન્ડ કરી દઈશું. આશા કરીએ છીએ કે અમારા વિડીયો તમને ગમતા છે. વિડીયો ગમતા હોય તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને જો આ સાથે જો આ વિડીયોને પૂરો કરશો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.